ચાલો મિત્રો, આપણે એક વાડી વિસ્તારમાં સ્નેક રેસ્ક્યુ માટે પહોંચી ગયા છીએ અને હવે જોઈએ ત્યાં કે કયો સાપ છે. જોતાં એવું લાગે છે કે બ્રોન્ઝબેક ટ્રી સ્નેક હોય. અને ચાલો મિત્રો, વ્યવસ્થિત રીતે જોઈએ, સાપનું રેસ્ક્યુ કરી અને એના વિશે માહિતી મેળવીએ. બ્રોન્ઝબેક ટ્રી સ્નેક એક સુંદર અને રૂપાળો સાપ છે, જેના શરીર ઉપર ઘણા બધા રંગો તમે જોઈ શકો અને આ સામાન્ય રીતે ઝાડ ઉપર ફરતો સાપ છે. ચાલો મિત્રો, આપણે હવે આ રેસ્ક્યુને આગળ વધારીએ. આ જે લાકડાને છે એ બધું હટાવી લઈએ અને સાપને સુરક્ષિત રીતે એમાંથી બહાર કાઢી લઈએ. અને તમે જોઈ શકો છો મિત્રો કે બ્રોન્ઝબેક ટ્રી સ્નેક છે એ અંદરથી આપણી સામે જોઈ રહ્યો છે, આપણે જે લાકડા હટાવીએ છીએ ત્યારે. અને સરસ મજાની ગળા ઉપર પીળી ધારી છે એ. ચાલો મિત્રો, સ્નેક આપણા હાથમાં આવી ગયો છે અને હવે ભાગવાની કોશિશ કરે છે. અને બ્રોન્ઝબેક ટ્રી સ્નેક સાપ જે છે એ સામાન્ય રીતે વૃક્ષો ઉપર રહેવાવાળો સાપ છે. અને એના શરીર ઉપર આખી તામ્ર પીઠ જે છે એ તામ્ર વર્ણી હોય. નીચેનું શરીર નું પેટાળ છે એ સફેદ કલરનું હોય. અને તમે જોઈ શકો છો મોઢું જે છે એ મોઢા આગળથી એ થોડો ઘણો પીળાશ પડતો કલર ધરાવતું હોય. અને એકદમ રૂપકડો સાપ છે અને એના શરીર ઉપર બ્લુ કલરના ડોટ્સ પણ તમે જોઈ શકો. અને સરસ મજાનો સાપ છે. ગુજરાતમાં જોવા મળતા સુંદર સાપોમાંનો એક સાપ, કલરફુલ સાપોમાંનો. આપણે એને સુરક્ષિત રીતે હવે રેસ્ક્યુ કરી લઈએ, બરણીમાં પૂરી અને આપણે એને સુરક્ષિત જગ્યાએ મુક્ત કરી દઈએ. બ્રોન્ઝબેક ટ્રી સ્નેક નદી કાંઠાના વિસ્તારોમાં વધુ માત્રામાં જોવા મળતા હોય છે. ચાલો મિત્રો, આપણે નદી કાંઠાના વિસ્તારમાં આવી ગયા છીએ અને હવે સાપને રિલીઝ કરી દઈએ. સાપ આજુબાજુનું વાતાવરણ જોવે છે અને ચેક કરે છે કે વાતાવરણમાં કેવું છે. નદી કાંઠાનો વિસ્તાર છે, એના રહેઠાણને અનુરૂપ ત્યાં આગળ આપણે એને પાછો રિલીઝ કરી દઈએ છીએ. લોકો આને સાપણ, નાગણ અથવા તો ઉડકણી વગેરે નામોથી પણ ઓળખતા હોય છે. ખરેખરમાં આ ગુજરાતી નામ છે તામ્રપીઠ, અંગ્રેજી નામ છે બ્રોન્ઝબેક ટ્રી સ્નેક.